તો મોઢાના કેન્સરની સારવાર માટેના વિકલ્પો કયા? સર્જરી, કીમોથેરાપી કે પછી રેડિયેશન? મોઢાનું કેન્સર માટે કોઈ એક ફિક્સ સારવાર નથી. દરેક દર્દીની એક અલગ કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ થતી હોય છે કે એવું નથી કે 2 દર્દી કે 3 દર્દીને જીભનું કેન્સર છે તો દરેક દર્દીને સરખી જ સારવાર મળે. દર્દીના જે અમે પ્રારંભિક રિપોર્ટ્સ કરાવ્યા હોય એના પરથી સ્ટેજ નક્કી કરીને અમે કહેતા હોઈએ કે કયા રિપોર્ટ કરાવવાના છે. હવે સૌથી કોમન જે મોડાલિટી છે કે મોઢાના કેન્સર માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે કે એ સર્જરી છે, કે કોઈ બી મોઢાના કેન્સર મટાડવા માટે સર્જરી એ સૌથી પહેલું પગથિયું છે. એ સિવાયની જે ટ્રીટમેન્ટ છે કે રેડિયેશન અને કીમોથેરાપી એ અમે સર્જરીની પછી જરૂર હોય તો આપતા હોઈએ છીએ. અમુક પ્રકારના જે એડવાન્સ કેસીસ હોય એમાં અમે પહેલાં કીમોથેરાપી આપીને પછી સર્જરીનો વિકલ્પ આપતા હોઈએ છીએ. પણ આ અમે બધા જ રિપોર્ટને જોઈને દર્દીને તપાસીને એક નક્કી કરતા હોઈએ છીએ કે આપણે કઈ ટ્રીટમેન્ટ તરફ આગળ વધવું છે. એટલે આ એક જ ટ્રીટમેન્ટ નથી, આમાં સર્જન, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ બધાનો જ એક રોલ હોય છે. એટલે ટોટલ આ મલ્ટીડિસિપ્લિનરી ટ્રીટમેન્ટ પ્લાન હોય છે, નહીં કે કોઈ એક ડૉક્ટરનું ઇન્વોલ્વમેન્ટ. બિલકુલ.